તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે. આકાશમાંથી નહીં આવે, ક્યાંથી પ્રગટ નહીં થાય. મહાપ્રભુજી એમ નથી કહેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે. મહાપ્રભુજી કહે છે આ જ ઠાકોરજી છે. કારણ કે જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે. એ ભગવાન દર્શન ક્યારે આપશો? આપી રહ્યો છે કોણ છે? પ્રભુ સામે પ્રશ્ન કરશે. કોઈ કે આ મૂર્તિ ભગવાન છે? ના, કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે. આ મૂર્તિ લાલન નથી બનવાની.